હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર દિલીપ ઇટાલિયા આજે કાશી હોસ્પિટલ અને કુસુમ આઈવીએફ તરફથી એચપીવી વેક્સિન વિશે વાત કરવાનો છે. તો જાણીએ. ભારત સરકાર દ્વારા 14 વર્ષની દીકરીઓ માટે એચપીવી રસીકરણનો અભિયાન શરૂ થયું છે કે જેમાં 14 વર્ષની દીકરીઓને મફતમાં હ્યુમન પેપિલોમા વાયરસની રસી મૂકવામાં આવી રહી છે. આ રસીકરણથી ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ મળે છે. ગર્ભાશયનું મુખનું કેન્સર એચપીવી વાયરસ એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે. તેની સામે આ રસીકરણનું અભિયાન છે. અત્યાર સુધીમાં એટલે કે 2006 થી અત્યાર સુધીમાં આશરે 50 કરોડ જેટલી દીકરીઓને આ રસી અપાઈ ગઈ છે. તેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ જોવા મળેલી નથી. આ રસીકરણથી એચપીવી વાયરસથી થતા સર્વાઇકલ કેન્સર, જેનાઇટલ કેન્સર અને એનાલ કેન્સરથી રક્ષણ મળે છે. તો દરેક માતા અને બહેનોને વિનંતી છે કે આ રસીકરણમાં ભાગ લે. આ રસીકરણથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી કે ફર્ટિલિટી કે પ્રેગ્નન્સી રાખવામાં કોઈ તકલીફ થતી નથી. તો દરેક બહેનોને વિનંતી છે કે આ નિઃશુલ્ક છે અને સ્વૈચ્છિક છે. તો તમારા નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર, સીએચસી, પીએચસી, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાંથી આ વેક્સિનેશનનો લાભ લો અને તમારી દીકરીઓને એચપીવી વાયરસ સામે રક્ષણ આપો. એચપીવી વેક્સિન રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ જરૂર કરજો. આ રીલને શેર કરો, અમને ફોલો કરો. આપકા અપના ગાયનિક ડોક્ટર દિલીપ ઇટાલિયા. નમસ્તે.